સેવન્ટી શાળાના વિદ્યાર્થીની હત્યા વચ્ચે વધુ એક શાળામાં મારામારીનો બનાવ સામે આવ્યો છે। કચ્છમાં ભુજમાં વીડી હાઈસ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યું। 20 જેટલા લોકોના ટોળાએ ધોરણ 10ના વિદ્યાર્થીને માર માર્યો હતો। મારામારીમાં એક વિદ્યાર્થીની માથાના ભાગે પણ ઈજા પહોંચી। બંને વિદ્યાર્થીના વાલીઓને શાળામાં બોલાવવામાં આવ્યા। અગાઉ થયેલી બોલાચાલીને લઈ બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ। વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી બાદ હજુ કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી। એટલે છોકરાઓ રિસેસમાં બહાર ગયા હતા અને એમની વચ્ચે અંદરની અંદર કંઈક તકરાર થોડીક હતી બોલાચાલીમાં। એમાં આજરોજ વીડી હાઈસ્કૂલની બહારે એવું અમને જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓએ એમના લાગતા વાગતા સહપાઠીઓ કે અન્ય લોકોને બહારે બોલાવી અને શાળાની બહારે ઝઘડો કર્યો છે। એમાં એક વિદ્યાર્થીને જરા માથા પર વાગ્યું છે। એને અમે પ્રાથમિક સારવાર અમે આપી હતી અને તાત્કાલિક વાલીને બોલાવ્યો હતો। વાલીને પણ બંનેના વાલીને બોલાવી સમજૂતો કરાવ્યું છે અને એના માટેની જરૂરી જે કાર્યવાહી હતી એ પણ અમે કીધું છે એમને પૂરી કરવાની। પણ પહેલે વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર અપાવી છે અને ત્યારબાદ એ વિદ્યાર્થીને વાલી સાથે મોકલીને ત્યાં એની બીજી બધી વધારાની ટ્રીટમેન્ટ કરવા માટે મોકલ્યું છે।